રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કરી દીધી. ભાજપની આ યાદીમાં ઘણા નામો નવા ઉમેરાયા છે તો ઘણાના પત્તા કટ થયા છે. ત્યારે પ્રથમ યાદી જાહેર થતાં રાજસ્થાનમાં રાજકીય ગરમાવાનો માહોલ સર્જાયો છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં કુલ 42 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ યાદી જાહેર થયા બાદ રાજસ્થાનમાં રાજકીય ગરમાવાનો માહોલ સર્જાયો છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા વસુંધરા રાજેની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે, જેમાં તેમણે એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને તમામ જાહેર થયેલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. ભાજપે રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 41 પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપે પોતાની નવી વ્યૂહરચના હેઠળ વિધાનસભા ચૂંટણીમાં 7 સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે વસુંધરા રાજેના નજીકના મિત્ર નરપતસિંહ રાજવીની ટિકિટ રદ કરવામાં આવી છે અને તેમના સ્થાને વિદ્યાધર નગરની સાંસદ દિયા કુમારીને ટિકિટ મળી છે. આ સિવાય રાજેના અન્ય નજીકના સહયોગી રાજપાલસિંહ શેખાવતની ટિકિટ રદ કરવામાં આવી છે. ચૂંટણી પંચે રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ અંતર્ગત રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 3 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. જ્યારે 3 ડિસેમ્બર 2023ના રોજ જનતા જ નક્કી કરશે કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારનું પુનરાવર્તન થશે કે પછી કોઈ અન્ય પાર્ટી